નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટંકારિયા કંબોલી વચ્ચે મારુતિ વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। ભરૂચના ટંકારિયા કંબોલી વચ્ચે વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી। સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દયાદરા ગામના રહેવાસી ઇબ્રાહીમ મહમ્મદ શેરપુરાવાલા પોતાની મારુતિ વાન હાંકી જઈ રહ્યા હતા ત્યારે એક રિક્ષા નંબર GJ 16 AT 4480 સાથે અકસ્માત સર્જાયો હતો। મારુતિ વાનના ચાલકે પોતાની મારુતિ વાન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી રિક્ષા સાથે અથાડી અકસ્માત સર્જ્યો હતો। સર્જાયેલા અકસ્માતમાં મારુતિ વાનના ચાલક ઇબ્રાહીમ શેરપુરાલાને શરીરે ગંભીર ઇજાઓના કારણે તેઓનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું, જ્યારે અન્ય 5ને ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું। અકસ્માતને પગલે લોકટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા। અકસ્માત સંદર્ભે રિયાઝ રફીક ડોસા રહેવાસી મેસરાડ તાલુકા કરજણના સૌએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મોહસિન કારામાંજ।